हेलो स्टूडेंट, आज આપણે ધોરણ 12 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 4 માં શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના સમીકરણો મેળવીશું। સંકલિત વેગ સમીકરણની જ્યારે વાત કરો છો તો એ સંકલિત વેગ સમીકરણ જે છે એ જુદી જુદી પ્રક્રિયા ક્રમને માટે જુદા જુદા હોય છે। આ જે સંકલિત વેગ સમીકરણ છે એનામાં જ્યારે પ્રક્રિયા વેગ આપણે શોધતા હતા તો એ આપણે શોધતા હતા ત્વરિત વેગના આધારે, પણ ત્વરિત વેગના આધારે દરેક પ્રક્રિયા માટે એનો પ્રક્રિયાક્રમ નક્કી કરવો મુશ્કેલ બનતો હતો અને એટલા જ માટે આ સમીકરણો મેળવવામાં આવ્યા, જે સમીકરણોના આધારે તમે એની અંદર એના વેગ અચળાંકની વેલ્યુ, એમની પ્રક્રિયકોની સાંદ્રતાની વેલ્યુ, એ બધાની વેલ્યુ સમજી શકો છો અને એના પરથી શોધી શકો છો। તો આપણે આજે શરૂઆત કરીએ। સૌથી પહેલા એ છે શૂન્ય ક્રમની પ્રક્રિયા। શૂન્ય ક્રમની પ્રક્રિયાની વાત કરો છો તો તમને આગળના લેક્ચરમાં આપણે ભણી ગયા છે કે ક્રમ જે છે નક્કી કેવી રીતે થાય છે। તો જે વેગ જે છે એ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંક પર આધાર રાખે છે અને અહીંયા જે ઘાતાંકનો સરવાળો જે છે એનો પ્રક્રિયાક્રમ થાય। તો શૂન્ય ક્રમ માટે આપણે સૌથી પહેલું એવું કહી શકીએ છીએ કે અહીંયા પ્રક્રિયાનો વેગ જે છે એ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના શૂન્ય ઘાતાંક ને સમપ્રમાણ હોય છે, તો જ તમે એને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહી શકો છો। અને એટલા માટે તમે એની જો રાસાયણિક પ્રક્રિયા કન્સિડર કરીએ તો આપણે રિએક્ટન્ટ ટેન્ડ્સ ટુ પ્રોડક્ટ, મતલબ કે પ્રક્રિયકથી નિપજ, આ માટેની વેગની વાત કરીએ તો વેગ બરાબર શું થઈ જાય અહીંયા માઇનસ dr/dt, અને એને જો હું સાંદ્રતાના અને વેગ અચળાંકના કોન્સેપ્ટમાં લખીશ તો એ સૂત્ર આ રીતે થઈ જશે = k × r⁻0। અહીંયા જ્યારે પણ કોઈ વસ્તુની ઘાત ઉપર 0 ઘાતાંક હોય, મતલબ કે કોઈ રાશિની ઘાત 0 હોય તો એની વેલ્યુ હંમેશા કેટલી થઈ જાય? 1 થાય। માટે હવે તમે એના આધારે લખી શકો છો -dr/dt = k, બરાબર છે। આ જે વેલ્યુ તમને મળી ગઈ છે એની અંદર હવે આપણે એને થોડું સરળ રૂપ બનાવીએ તો -dr k × dt, એને હું માઇનસની સાઇનને આ બાજુ શિફ્ટ કરી દઉં તો પણ આપણે આ લખી શકીએ છીએ। હવે જે આ સમીકરણ મળ્યું છે એ સમીકરણનું હું શું કરીશ? સંકલન કરીશ, કારણ કે આ વિકલનનું સ્વરૂપ છે। સ્મોલ ડી જે છે એ વિકલનનું સ્વરૂપ છે, તો આનું જ્યારે સમીકરણનું સંકલન કરતા તમને શું મળશે? આ ડીની સાઇન જતી રહેશે અને એક અચળાંક આવી જશે r - k × t + i। અહીંયા ડીટીનું કન્વર્ઝન શાનામાં થઈ ગયું? t। r જે છે એ તમારો શું કહેવાશે? સોરી, i જે છે એને શું કહેવાય? સંકલન અચળાંક। આ જે સૂત્ર તમને મળી ગયું જ્યાં r = -kt + i, એને તમે સમીકરણ નંબર 1 કન્સિડર કરી શકો છો। આ જે સમીકરણ મળશે એ મેન સમીકરણ મળી ગયું। હવે એટલે હજુ હાફ પર આવ્યા। હવે આપણે એ સમીકરણની આગળના સ્ટેપની વાત કરીએ તો અહીંયા મારી પાસે જે આ સંકલન અચળાંક જે છે એની વેલ્યુ મારે શોધવી છે, તો એના માટે હું શું કરીશ કે ધારો કે t = 0 સમયે જે આ r છે, rની સાંદ્રતા જે છે એ કેટલી છે? r0, કારણ કે આ શરૂઆતના સમયની છે એટલા માટે આપણે એને 0 કન્સિડર કરીએ, તેને પ્રારંભિક સાંદ્રતા કહી શકો છો। અને આ કિંમત જો હું આનામાં મૂકું છું તો મને શું અહીંયા મળશે? અહીંયા તમે દેખી શકો છો t જે છે મલ્ટિપ્લિકેશનમાં છે એટલે આ વેલ્યુ 0 થઈ જાય। તો આ સૂત્રમાં જ્યારે તમે કિંમત મૂકશો તો શું લખાઈ જશે? r0 = આની વેલ્યુ 0 થઈ જશે અને i, માટે તમારી પાસે વેલ્યુ લખાઈ જશે i = r0 ને આપણે શું મૂકી દઈએ? સમીકરણ 1 માં મૂકતા। તો હવે તમારી પાસે સમીકરણ 9 બની જશે, એ છે r = -kt + r0। ક્લિયર? આ જે છે વેલ્યુ તમને મળી ગઈ છે એનામાં તમે જોઈ શકો છો કે સાદું સિમ્પલ બે સાંદ્રતા આપણને મળી ગઈ, t છે તમારી પાસે, k છે। તો જો હું સંતુલન અચળાંકને સૂત્ર કરતા કરું તો એ સંતુલન અચળાંકને સૂત્ર કરતા કરીએ તો શું થઈ જશે કે આ જે છે માઇનસ ચિહ્ન, એ માઇનસ ચિહ્ન તમારે શિફ્ટ કરવું પડે અને એના આધારે જ્યારે શિફ્ટિંગ કરો છો તો સપોઝ કે આ માઇનસ ચિહ્નને હું આ સાઈડ લઈ જાઉં છું તો આ kt અહીંયા શિફ્ટ કર્યું અને આ r ને આ બાજુ શિફ્ટ કર્યું તો એ આવી રીતે લખાશે।
અને હવે હું કે ને સૂત્ર કરતા કરું છું તો R0 અપોન ટી. આ જે સમીકરણ તમને મળ્યું છે એ સમીકરણ જે છે એ તમારું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ કહેવાય, જેનામાં આપણે વેગ અચળાંક માટેનું સૂત્ર મળે છે. આ વેગ અચળાંકનું કહેવાય અને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે જો કન્સિડર કરવું હોય તમે આને કરી શકો છો. આ બધા જે સમીકરણ છે એ સમીકરણોમાં મુખ્ય સમીકરણો તમારા આ બે, તમારે એમાં યુઝફુલ થશે આ વાળું સમીકરણ, જેમાં તમને વેગ અચળાંકની કિંમત શોધી શકો છો, સમયની કિંમત શોધી શકો છો, આ બેમાંથી કોઈ પણ એકની સાંદ્રતા શોધી શકો છો. આ જે દાખલાઓ છે, આ જે આખી થિયરી છે એ થિયરિકલ બી પૂછાય છે અને તમને એના સ્ટેપ્સ પણ પૂછાય, એના સૂત્રોના આધારે તમે એના દાખલા ગણી શકો છો. તે વસ્તુ તમે આનામાં ગણી શકો છો. હવે આ જે પ્રક્રિયાઓ થઈ છે શૂન્ય ક્રમની પ્રક્રિયા, તો એવી કઈ પ્રક્રિયાઓ છે કે જેનામાં પ્રક્રિયાનો વેગ જે છે એ પ્રક્રિયકની સાંદ્રતાની શૂન્ય ઘાતાંક પર આધાર રાખે છે. મતલબ તેમ તમે કહી શકો છો કે પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધારિત નથી. એ જે છે એના માટેનું તમને અહીંયા ઉદાહરણ આપી દીધું છે, એ છે NH3નું વિઘટન. NH3નું જ્યારે તમે વિઘટન કરો છો તો 2 મોલ NH3 લીધું છે, એને તમે 1130 કેલ્વિન જેટલા તાપમાન ઉપર ગરમ કરો છો, પ્લેટિનિયમ ઉદ્દીપક વાપરો છો, ત્યારે એને એટલે કે પ્લેટિનમની સપાટી ઉપર આ NH3નું ગેસ જે છે એનું વિઘટન જ્યારે કરીશું ત્યારે એનામાંથી આપણને શું મળી જશે? નાઇટ્રોજન ગેસ અને હાઇડ્રોજન ગેસ મળશે. આ જે પ્રક્રિયા છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં તમે જ્યારે ઊંચા દબાણે વાયુ છે એટલે સીધી સિમ્પલ વચ્ચે છે, ઊંચા દબાણે તમારે આ પ્રક્રિયા કરવામાં આવે છે, તો અહીંયા વધુ ફેરફાર જે છે એ ઉદ્દીપકની સપાટી ઉપર એમોનિયાની સાંદ્રતામાં કરવામાં અશક્તિમાન છે. મતલબ કે એનામાં ફેરફાર જે કરવો એ થોડોક મુશ્કેલ થઈ જાય છે. એટલા માટે એ જે વેગ જે છે એ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે અને એટલા માટે આ જે ઉદાહરણ છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનો કહેવાય. હવે આના જ જેવું સેમ આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા ભણીએ. એ પ્રથમ ક્રમની પ્રક્રિયા પણ આવી રીતે જ છે, ખાલી એનામાં ફરક શું આવી જશે કે પ્રક્રિયકની સાંદ્રતાના 1 ઘાતાંકના સમપ્રમાણમાં છે, અથવા તો આપણે એવું કહી શકીએ છીએ કે એક પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકના સમપ્રમાણમાં છે. હવે આપણે જોઈશું પ્રથમ ક્રમની પ્રક્રિયા. એના માટેનું સમીકરણ મેળવવા માટે પણ તમારે વસ્તુ એ જ ધ્યાન રાખવાની છે કે અહીંયા તમને આપી દીધું છે કે આ જે છે પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ જે છે એ પ્રક્રિયક એટલે તમે એનામાં R કન્સિડર કરી શકો છો, પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક 1 ને બરાબર હોય છે અથવા તો સમપ્રમાણ હોય છે. આનો મતલબ તમે જ્યારે R → P વાળી પ્રક્રિયા લેશો તો એના માટેનો જ્યારે વેગ મેળવશો તો એ વેગ તમારો જે પ્રક્રિયક ઉપર આધારિત છે એનામાં આરના ઉપર ઘાત કેટલો આવશે? 1. ધ્યાનથી દેખીને આગળ આપણે દેખ્યા છે કે અહીંયા શૂન્ય ક્રમમાં આરની ઉપર ઘાત કેટલી હતી? 0. જ્યારે અહીંયા કેટલી છે? 1. તો હવે જ્યારે એના માટેની આપણે પ્રક્રિયા મેળવીશું તો આપણે આનામાં શું કરીએ, જે સમાન વસ્તુઓ છે એને એક સાઈડ લઈ આવીએ. અહીંયા બે બાજુ RR છે એટલે DRના છેદમાં હું R લઈ આવું છું અને હવે જ્યારે હું આ સમીકરણનું સંકલન કરીશ તો મેથ્સનો સંકલનના નિયમો છે જે એના આધારે તમે જ્યારે dr/dt કરતા હોય તો એ શું થઈ જશે? ln R KT પ્લસ અહીંયા તમે C કન્સિડર કરી શકો છો અથવા આપણે જે ચોપડીના આધારે લઈએ તો I. હવે આ માઇનસ ચિહ્નને હું અહીંયા શિફ્ટ કરી દઉં. તમે પહેલાં પણ કરી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નથી. I જે છે એ આગળની પ્રક્રિયા પ્રમાણે જે શાનો અચળાંક સંકલન અચળાંક છે. ફરીથી જેવી રીતે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં જોયું હતું એવી રીતે જ અહીંયા કરીશું કે જો t = 0 સમયે R = શું થઈ જાય? R0. તો સમીકરણ 1 તમારું જે છે એ કેવી રીતે લખાઈ જશે? ln R0 = 0 પ્લસ I. માટે I = ln R0. બરાબર છે. સાદી સિમ્પલ વસ્તુ છે, તમારે ખાલી એટલું જ ધ્યાન કરવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ જ જવાનું છે
અને તમને એકવાર આની પ્રેક્ટિસ થઈ જશે, તમે એને લખીને તૈયાર કરશો તો આસાનીથી તમને આ થિયરીઓ તૈયાર થઈ જશે. તો હવે તમે દેખો આઈની કિંમત આવી ગઈ, એને હું શું કરીશ, સમીકરણ 1માં મૂકી દઈશ. તો ln r માઇનસ kt પ્લસ i, એમાં કિંમત મૂકી દઈએ. પેલા જેવું સેમ જ છે, એની અંદર તમારે ત્યાં ખાલી r હતો, અહીંયા ln r આવ્યો છે, એટલો જ ડિફરન્સ છે, બાકી એનામાં કોઈ ડિફરન્સ નથી. તો એ હવે આવી રીતે થઈ જશે જે રીતે આપણે આગળ કર્યું હતું એ જ હિસાબે. ખાલી અહીંયા હવે તમે જોઈ શકો છો કે એને સૂત્ર કરતા કરી દઈએ તો ln r0 માઇનસ ln r અપોન t. આ સમીકરણને હજુ જો સાદી રીતે લખવું હોય તો આપણે એને આવી રીતે લખી શકીએ છીએ. જ્યારે આ બંને બાદબાકી જે છે એને હું એક કોમનમાં ભાગાકારમાં લખી કાઢું, કારણ કે ln અને log એ બંને એક રીતના જ થયા છે પોર્શન. ખાલી ln નો મતલબ થાય છે 2.303 ઇન્ટુ log, એટલે એને જ્યારે તમે અહીંયા લખશો તો k ઇઝ ઇક્વલ ટુ આ ln નું કન્વર્ઝન હવે હું લોગમાં કરી દઉં છું તો મારે શું લખવું પડે, 2.303 ઇન્ટુ log ભાગ્યા t. બાકીની વસ્તુઓ સેમ ટુ સેમ રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સમીકરણ તમને મળ્યું છે એ આવી ગયું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંકનું સૂત્ર. બરાબર છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંકનું સૂત્ર 2.303 ભાગ્યા t log r0 અપોન r. પ્રારંભિક સાંદ્રતા છેદમાં અંતિમ સાંદ્રતા એ વાળી વસ્તુ તમારે અહીંયા ધ્યાન રાખવાની છે. અહીંયા તમે 1, 2 પણ નંબર કન્સિડર કરી શકો છો, પણ પ્રારંભિક અને અંતિમ દેખો તો એ ઇઝી પડી છે. આ જે મળ્યો છે એ તમને શું મળી ગયો છે અહીંયા કે વેગ અચળાંકનું સૂત્ર મળી ગયું. વેગ અચળાંકના સૂત્ર જે મળ્યા છે એ વેગ અચળાંકના સૂત્રને આધારિત જ્યારે તમારે એનામાં બીજી બે વસ્તુ આપણે સમજવાની આવશે. એક આવશે એનો ગ્રાફ અને બીજું આવશે એક અર્ધાયુષ્ય સમય. તો અહીંયા આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા અને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેના ફક્ત વેગ અચળાંકના સૂત્ર મેળવ્યા છે. આના ઉદાહરણો જે પણ આપ્યા છે એનામાં પણ જો આપણે કન્સિડર કરીએ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના ઉદાહરણોમાં, તો જેમ કે ઇથિન આપ્યું છે, એ ઇથિનનું હાઇડ્રોજનીકરણ કરો છો, મતલબ કે એનામાં હાઇડ્રોજન એડ કરવાના છે અને એનામાંથી બની ગયો ઇથેન. આ જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાઓ તમારી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. આ ઉપરાંત બીજા ઉદાહરણમાં કન્સિડર કરી શકીએ છીએ એ છે કુદરતી કે કૃત્રિમ રેડિયો સક્રિય જે પ્રક્રિયાઓ છે. રેડિયો સક્રિય પ્રક્રિયાઓ એટલે કે રેડિયો સક્રિય તત્વ જે અસ્થાયી પ્રક્રિયાઓ છે એની અંદર રેડિયો સક્રિય જે પ્રક્રિયાઓ થાય છે એનામાં કેન્દ્ર જે આમ સામાન્ય રીતે જોવા જઈએ તો જે પરમાણુનું કેન્દ્ર જે હોય છે એનું જે ક્ષય થાય છે એ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. કારણ કે આમાં તમે જાણતા જ હશો કે રેડિયો સક્રિય તત્વો જે છે એનું વિઘટન ખૂબ જ ધીમું થાય છે અને એ પ્રક્રિયાઓ જે થઈ રહી છે પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય, કારણ કે એ પ્રક્રિયકની સાંદ્રતાના એક જ એના ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે. તમને એનામાં ઉદાહરણ પણ આપી દીધું છે રેડિયમનું, અને એનામાંથી હિલિયમ અને રેડોન બને છે એ ઉદાહરણ પણ તમે કન્સિડર કરી શકો છો. આ જે છે એના સિવાય પણ બીજા ઘણા ઉદાહરણ છે, જેમ કે N2O5 છે. N2O5 એનું જે વિઘટન છે એ પણ તમારી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. બરાબર છે, N2O5 નું વિઘટન એ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એનામાંથી તમને શું મળી જશે નિપજ તરીકે 2NO2 પ્લસ 1/2 O2. આ જે પ્રક્રિયા છે એ વિઘટનની પ્રક્રિયા પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાશે, જેનો આપણે કોયડો પણ સમજીશું. હવે અહીંયા આનાથી આગળનો જે ગ્રાફ છે એ ગ્રાફનું સેશન આપણે બંનેના કમ્પેરિઝનમાં ભણીએ તો એ આપણને ઇઝીલી સમજ પડશે કે એનામાં શું ડિફરન્સ મળે છે. ઇવન તમે એનું પ્રક્રિયા સમીકરણ પણ સમજીને કરી શકશો કે શું થશે તે. તો અહીંયા હું તમને પહેલાં શૂન્ય ક્રમની પ્રક્રિયા અને આપણે બીજી બાજુ પ્રથમ ક્રમની પ્રક્રિયા કન્સિડર કરીએ. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું જે તમને વેગ અચળાંકનું સૂત્ર મળ્યું છે એ જો તમે લખશો તો એ આપણને મળશે R0. અહીંયા હું RT પણ લખી શકું છું ને એકલો R પણ લખી શકું છું. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ લખીશ તો 2.303 ભાગ્યા T log
R0 છેદમાં RT બરાબર છે. 0 એટલે પ્રારંભિક સમય, T મતલબ અંતિમ સમય. અહીંયા જ્યારે તમે એ બંનેના ગ્રાફ, આ બંને પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓમાં તમારો ગ્રાફ શાનો દોરાશે તો એ છે સામાન્ય રીતે સાંદ્રતા વર્સિસ સમયનો ગ્રાફ. સાંદ્રતા વર્સિસ સમયનો ગ્રાફ જ્યારે તમે બનાવશો તો એની અંદર સાંદ્રતા વર્સિસ સમયનો ગ્રાફ, અને એ ગ્રાફ જ્યારે બનાવશો ત્યારે એ ગ્રાફ તમને જ્યારે નિપજની અહીંયા જ્યારે વેલ્યુ શૂન્યક્રમની પ્રક્રિયામાં બનાવવાનું છે, બંનેમાં પ્રક્રિયકોની સાંદ્રતા કન્સિડર કરી છે, મતલબ હંમેશા એનામાં ઘટ તમને જોવા મળશે. અને એ ઘટ જે જોવા મળે છે એ ઘટમાં તમારી પાસે જે આંતરછેદની વેલ્યુ થઈ એ વેલ્યુ કોના આધારે આવશે તો એ નક્કી કરવા માટે આપણે આનાથી પહેલાંનું સમીકરણ કન્સિડર કરવું પડે. આનાથી પહેલાંનું સમીકરણ જો કન્સિડર કરો તો એ સમીકરણ જો તમને ધ્યાન આવતું હોય તો એ કયું થઈ જશે, જેનામાં તમારે સામાન્ય રીતેનું સમીકરણ જે હતું પહેલું જ R - KT + R0. એવી જ રીતે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પણ તમારી પાસે એક સમીકરણ આવી જાય છે, એ છે જેમ કે જો હું ln નું કન્સિડર કરું છું તો ln R - KT + ln R0. અને જો log કન્સિડર કરો છો તો તમારે ખાલી એની આગળ શું આવી જશે 2.303 એટલો જ ડિફરન્સ, એના સિવાય બીજું તમારી પાસે આનામાં કંઈ નવું આવે નહીં. આ જ્યારે ગ્રાફ કરો છો તો એ ગ્રાફમાં તમને જે કમ્પેરિઝન કરવાનું છે કે કઈ વેલ્યુ કોના જેવી છે તો એનું કમ્પેરિઝન તમારે કરવાનું છે. એ સમીકરણ છે y mx + c. આ સમીકરણ એવું છે કે જેટલા પણ ઢાળ અથવા તો સીધી રેખામાં મળતા જે ગ્રાફ છે, આલેખ જે છે એનું કમ્પેરિઝનનું સમીકરણ હંમેશા આની સાથે કરવામાં આવે છે. એ સમીકરણનું કમ્પેરિઝન તમે આની સાથે જ્યારે કરો છો ત્યારે આ y એક્સિસ બની, આ x એક્સિસ બને છે, R0 જે છે એ તમારો શું બની જાય આંતરછેદ બને છે, અને k જે બને છે -k જે બને છે એ શું બની જાય ઢાળ. તો અહીંયા તમારી પાસે ઢાળની કિંમત -k આવશે, આંતરછેદની વેલ્યુ શું આવી જશે R0. એટલા માટે આંતરછેદ મતલબ સીધી રેખા જ્યાં 0 સાથે ટચ થાય છે y એક્સિસ પર, એ y એક્સિસ પર જે ટચ થઈ રહી છે એનું અને અહીંયા 0 વચ્ચેનું અંતર એ એનું શું કહેવાય આંતરછેદ કહેવાય, જેની વેલ્યુ શું થઈ જશે શૂન્યક્રમની પ્રક્રિયા માટે R0. અને એનો જ જ્યારે તમે ઢાળ બનાવશો તો એ ઢાળ કેટલો મળશે -k. ક્લિયર? સીધું સિમ્પલ. એવું જ રીતનું જ્યારે તમે સમીકરણ પ્રથમ ક્રમની પ્રક્રિયા સાથે કમ્પેર કરશો આ સમીકરણને તો આ બનશે y અક્ષ, t બનશે x અક્ષ, આ બનશે આંતરછેદની વેલ્યુ, આંતરછેદ એટલે શું છે અહીંયા c બરાબર છે, અને -k ફરીથી શું બની જશે ઢાળ. ક્લિયર? તો એના માટે જ્યારે તમે આ સમીકરણ બનાવશો, આ ગ્રાફ બનાવશો તો પણ તમને આવી રીતે જ મળશે. અહીંયા શું લઈશું, અહીંયા આપણે લીધું હતું R લીધો હતો અને અહીંયા શું લેવાઈ જશે ln R. એનો t વડે ગ્રાફ બનાવશો સેમ વસ્તુ થશે, ઘટ મળશે, અને એ ઘટમાં જે આંતરછેદની વેલ્યુ મળી એ આંતરછેદની વેલ્યુ તમને કેટલી મળશે ln R0. એનો જે ઢાળ બન્યો છે એ ઢાળની કિંમત કેટલી થઈ જશે -k. ક્લિયર છે? તો આ બંને જે ગ્રાફ મળ્યા છે બંને ગ્રાફ છે સરખા, બંને સાંદ્રતા વર્સિસ સમયના જ ગ્રાફ છે, બંનેની અંદરની ઢાળની કિંમત સરખી છે. આરની વેલ્યુ અહીંયા R0 છે, અહીંયા ln R0 છે, એટલો એનામાં ડિફરન્સ છે, બાકીની વસ્તુઓ તમને એનામાં સેમ મળી જાય. આ જ વસ્તુમાં તમને એક ગ્રાફ આ કમ્પેરિઝનથી સમજવાનો એટલો ફાયદો છે કે તમને આસાનીથી યાદ રહે કે બંને પ્રક્રિયાઓમાં શું અલગ છે અને શું જુદું છે, સમાન છે. તો જ્યારે સમાન વસ્તુઓ કન્સિડર કરો છો તો બંનેમાં ઢાળ સમાન છે, બંનેમાં આંતરછેદ મળે છે, એકમાં R0 મળે છે અને એકમાં ln R0 મળે છે. તો એ વસ્તુ તમને કમ્પેરિઝનમાં ઇઝીલી ખબર પડે. આ ઉપરાંત હજુ એક ગ્રાફ આવે છે, એ છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો જ ગ્રાફ, જેની અંદર જ્યારે એ ગ્રાફ બનાવીએ છીએ તો એનામાં તમને ગ્રાફ આપી દો છે લોગની જે વેલ્યુ છે એ લોગની વેલ્યુના આધારે કન્સિડર કરવાનો છે. તો log R0/R વર્સિસ
ટીનો ગ્રાફ છે. તો એનો જે ગ્રાફ તમને મળશે 0માંથી પસાર થતો છે, સીધી રેખા મળે છે, એનો તમે ઢાળ શોધી શકો છો અને એ ઢાળ તમને શું મળી જશે? k/2.303. આ જે વસ્તુ થાય છે એનામાં સીધી સિમ્પલ વસ્તુ છે, અહીંયા ટીને શિફ્ટ કરી દો, લોગની કિંમત તમારે કન્વર્ટ કરવાની છે અને એના આધારે તમને આ આખો ગ્રાફ મળી જશે. ગ્રાફ ઉપરથી સવાલ પૂછાતા હોય છે કે તમને ગ્રાફ ડ્રો કરીને આપી દે છે અને તમને પછી પૂછે કે આમાંથી કયો ગ્રાફ જે છે અથવા તો કયો આલેખ જે છે એ કયા પ્રકારની પ્રક્રિયાને દર્શાવે છે. તો એના માટે તમને ગ્રાફ ખબર હોવી જોઈએ કે કયા કયા ગ્રાફ જે છે, કયા આલેખ જે છે એ કઈ પ્રક્રિયા દર્શાવે છે. હવે એવી જ રીતે ફરીથી કમ્પેરથી ભણીએ તો એનામાં શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે એક નવો શબ્દ ભણીશું, એને કહેવાય છે અર્ધ આયુષ્ય સમય. તમને આ જે સવાલો જે છે એ સવાલો ભેગા પણ પૂછાય છે, જેનામાં તમને એનું વેગ અચળાંકનું સૂત્ર અને એનું અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર સાથે મેળવવા કે તો આ બંને ભાગને તમારે ભેગા કરી દેવાના. જો અલગ અલગ પૂછે છે 2 માર્કમાં અર્ધ આયુષ્ય સમય એકલું પણ પૂછી શકે છે તો તમારે એને અલગ અલગ લખવાનું. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે તમારે કન્સિડર કરવું હોય, આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પણ કન્સિડર કરીશું, એટલે તમે એને બંને એક સાથે સમજી શકો. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે જો કન્સિડર કરીએ તો સૌથી પહેલાં તો આપણે એ સમજવું પડે કે અર્ધ આયુષ્ય સમય એટલે શું. અર્ધ આયુષ્ય સમયનો જો સમજવું હોય તો આપણે એવું કહીએ છીએ, અહીંયા જે છે અર્ધ એટલે અડધું, આયુષ્ય મતલબ તમે એને જીવન કન્સિડર કરી શકો છો. તો કોઈ પણ પદાર્થ છે એના વિઘટન માટે જેટલો સમય લાગતો હોય, એનો જ્યારે સંપૂર્ણ વિઘટન માટે જેટલો સમય લાગતો હોય એનામાં એનો અડધો સમય જેટલો લાગશે, મીન્સ અડધું વિઘટન થવા માટે જેટલો સમય લાગશે એ એનું શું કહેવાશે? અર્ધ આયુષ્ય સમય. સાદી ભાષામાં જો એવું કહીએ કે સપોઝ કે કોઈ એક પદાર્થ છે, સપોઝ કે એ પદાર્થ છે એનું વિઘટન થવા માટેનો સમય 10 મિનિટનો છે, સંપૂર્ણ વિઘટન, બરાબર. તો જ્યારે એ 5 મિનિટ પર પહોંચશે ત્યારે આપણે એવું કહી શકીશું કે એનું અર્ધ વિઘટન થયું છે એવું કહેવાય. મતલબ કે એ જે છે એ અડધું ઘટ્યું છે, અડધું વપરાઈ ગયું છે. તો એના માટે એનો સમય કેટલો લાગ્યો? 5 મિનિટ. તો આ 5 મિનિટ એનું શું કહેવાશે? અર્ધ આયુષ્ય સમય. ક્લિયર? કોઈ પણ પદાર્થની વાત જ્યારે કરીએ તો આપણે કહી શકીએ છીએ, કોઈ રાસાયણિક પ્રક્રિયાની જ્યારે વાત કરો છો તો આપણે એવું કહી શકીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયા અર્ધપૂર્ણ થવા માટે એટલે કે અડધી થવા માટે વપરાતી સાંદ્રતા જે છે, સાંદ્રતા અડધી થવા માટે વપરાતો જે સમય છે એને શું કહેવાશે? અર્ધ આયુષ્ય સમય. શબ્દોને જો પકડીએ તો તમને અહીંયા વ્યાખ્યામાં એવું આપી દીધું છે કે પ્રારંભિક સાંદ્રતા ઘટીને અડધી થાય એના માટે લાગતો સમય અર્ધ આયુષ્ય સમય કહેવાય. બરાબર છે? એટલે પ્રારંભિક સાંદ્રતા જેટલી છે એ ઘટીને અડધી થવા માટે લાગતો સમય એનો અર્ધ આયુષ્ય સમય કહેવાય. જ્યારે શૂન્યક્રમ માટે આ વસ્તુ શોધવી હોય તો સૌથી પહેલાં આપણી પાસે જે શૂન્યક્રમની પ્રક્રિયા છે એને જો એનું વેગ અચળાંકનું જે સૂત્ર છે એ જો હું લખું તો એ આવી રીતે લખી શકાય. હવે અર્ધ આયુષ્ય સમયે શું થઈ જશે? T=T1/2 લખાશે અને RT ની કિંમત જે છે એ કેટલી લખાઈ જશે? 1/2 R0. એટલા માટે પ્રારંભિક સાંદ્રતાથી કેટલી થાય છે? અડધી થાય છે. ક્યારે? જ્યારે T1/2 સમય આવે છે ત્યારે. તો એના આધારે જ્યારે K ની કિંમત લખશો તો R0 - R0 / 2/T. સાદી સિમ્પલ વસ્તુ છે. આ બંનેની બાદબાકી જ્યારે કરીએ છીએ તો લસા લઈએ 2R - R/2T. સાદી રીતે લખવા જઈએ તો R0 / 2T 1/2. બરાબર છે? અને અહીંયા જો હું T1/2 ને શું કરી દઈશ? સૂત્ર કરતા, કારણ કે મારે તો અર્ધ આયુષ્ય સમયની જરૂર છે તો મારી પાસે સૂત્ર ફાઇનલ શું થઈ જશે? R0 / 2K. આ જે સમીકરણ મળ્યું છે એ સમીકરણ શૂન્યક્રમની પ્રક્રિયા માટેના અર્ધ આયુષ્યનું સમીકરણ છે.
અહીંયા સાદી સિમ્પલ તમે મેં આવી રીતે લસણ બતાવ્યું, તમે સાદી સિમ્પલ રીતે પણ સમજી શકો છો કે એકમાંથી અડધો બાદ કર્યો તો અડધો બાકી રહે, અને અડધો બાકી રહે એટલે 1/2 લખાઈ જાય, તો એ શું થઈ જશે T1/2. તો આ જે સમીકરણ મળ્યું છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેના અર્ધ આયુષ્ય સમયનું છે. એવી જ રીતે જ્યારે તમે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે લખશો તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ આપણી પાસે આવી રીતે હતું. બરાબર છે. આ સમીકરણમાં સેમ આ જ વસ્તુ થઈ જશે કે અર્ધ આયુષ્ય સમયે T = T1/2 થઈ જશે, અને R ની વેલ્યુ જે છે જેને RT પણ કન્સિડર કરી શકો છો એ શું થઈ જશે? પ્રારંભિક સાંદ્રતાને અડધી થઈ જશે. તો આ કિંમત જ્યારે તમે આમાં મૂકશો તો આપણને શું મળી જશે? T1/2 log R0/R0/2. તો આ 2 ક્યાં જતા રહેશે? ઉપર જતા રહે. તો 2.303 આ બંને વસ્તુ જતા રહી. log 2 k ને હું અહીંયા લઈ આવું છું અને T1/2 ને આપણે શું કરી દઈએ? સૂત્ર કરતા. તો T1/2 શિફ્ટ થઈ ગયો આ સાઈડ, 2 ઉપર જતા રહ્યા. log 2 ની કિંમત છે 0.3010/k. આ બંનેનો જ્યારે ગુણાકાર કરશો તો તમને વેલ્યુ મળી જશે 0.693/k T1/2. તો અહીંયા આપણને જે સમીકરણ મળી ગયું કે T1/2 = 0.693/k એ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર છે. આમ અહીંયા આપણે દેખી શકીએ છીએ કે આપણી પાસે બંને પ્રક્રિયાઓ, પ્રથમ પ્રક્રિયા અને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેના અર્ધ આયુષ્યના સમીકરણ આપણને અહીંયા મળી ગયા. આ પ્રક્રિયાઓમાં એક વસ્તુ બીજી આપણે જો ધ્યાન કરી હોય તો શૂન્ય ક્રમની પ્રક્રિયા, હવે તમે અહીંયા જોઈ શકો છો કે T1/2 જે છે એ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે, જ્યારે અહીંયા જે T1/2 જે છે એ જે પ્રક્રિયકની સાંદ્રતા છે એનાથી સ્વતંત્ર છે. આનો મતલબ શું થયો કે જ્યારે તમે શરૂઆત દેખી હતી તો શૂન્ય ક્રમની પ્રક્રિયા જે હતી એનામાં એનો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર હતો, એના કરતાં ઊંધું એના અર્ધ આયુષ્ય સમયમાં આવ્યું છે. જ્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં એનો પ્રક્રિયા વેગ સાંદ્રતા આધારિત હતો એ હવે અહીંયા અર્ધ આયુષ્ય સમયમાં એ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર થઈ ગયો છે. તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે તમને સવાલ કયો પૂછાયો છે. જો તમને સવાલ પ્રક્રિયા વેગના આધારે પૂછાયો છે તો એ કોણ સંબંધિત છે અને કોણ સ્વતંત્ર છે એનો આન્સર આપવાનો, અને જો અર્ધ આયુષ્યના સમયમાં પૂછાયું છે તો એ રીતે આન્સર આપવાનો. એટલે આન્સર આપતી વખતે ખાલી ધ્યાન રાખજો કે તમને સવાલ શું પૂછાયો છે તે. હવે જો આ બધી વસ્તુઓને આપણે ભેગી કરીએ અને એના આધારે શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયાના જો શોર્ટલિસ્ટ બનાવીએ તો એ શોર્ટલિસ્ટમાં આપણને શું શું વસ્તુ મળી શકે છે એની વાત કરીએ. તો શૂન્ય ક્રમની અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સૌથી પહેલા જો વાત કરીએ તો એ છે એનો પ્રક્રિયા પ્રકાર. તો બંને માટે પ્રક્રિયા પ્રકાર તો સેમ જ હતો, R → P. બરાબર છે. એના પછી જો વાત કરીએ છીએ તેનું વિકલનીય સમીકરણ, એટલે કે વિકલનીય વેગ નિયમ. જે સૌથી પહેલું જે સમીકરણ આપણે કન્સિડર કર્યું હતું એ તો -dr માં માઇનસ આપણે આ બાજુ લઈ લઈએ. બરાબર છે. હજુ ટી નથી આ વિકલન સમીકરણ છે એટલે -k એટલું જ. એનામાં સાંદ્રતા ઉપર આધારિત નહોતો એટલા માટે આ રીતનું સમીકરણ મળતું હતું. જ્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શું આવી જશે? k × r. ક્લિયર છે? આ વાળી વસ્તુ આપણને અહીંયા મળી હતી. એના પછી જો વાત કરીએ તો એનું વિકલનીય સંકલનીય વેગ નિયમ લઈએ. જ્યારે એનું સંકલન આપણે કરી દીધું હતું તો એના પછી જે આપણને સમીકરણ મળ્યું હતું એ સમીકરણ જો વાત કરીએ છીએ તો એ સમીકરણ આપણને શું મળી જશે? તો આનું જ્યારે વિકલન કરી નાખ્યું હતું તો આપણને એની કિંમત મળી હતી KT = R0 - R. આમ જોવા જાઓ છો તો મેં આ લાસ્ટ સમીકરણ લખ્યું છે જ્યારે તમે એનું સંકલન વેગ સમીકરણ મેળવ્યું હતું તે. એવી રીતે આના માટે જો કન્સિડર કરીએ છીએ તો તમે આ ટીને પણ હું અહીંયા છેદમાં લઈ આવું એટલે આપણને યાદ ઇઝીલી રહી જાય. એવી રીતે આના માટે લખું તો 2.303/T log R0/R. ધ્યાન રાખવાનું કે બંનેમાં પહેલા R0 જ છે. ક્લિયર છે? અહીંયા R0
માંથી આર બાદ કરવાનો, અહીંયા R0 છેદમાં R છે, એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી જો એના વાત કરીએ એના આલેખની, બરાબર છે, એ આલેખ તમારો હંમેશા કોમન જ રહ્યો હતો, સાંદ્રતા વર્સિસ સમયનો. અને સાંદ્રતા વર્સિસ સમયનો ગ્રાફ જો કન્સિડર કરીએ છીએ તો એ ગ્રાફ તમને શું મળી જતો હતો, એનામાં અહીંયા જે ગ્રાફ બનાવ્યો હતો એ R ટેન્ડ્સ ટુ T. એની અંદર આંતરછેદ જો કન્સિડર કરો છો તો એ આંતરછેદ આપણને કેટલો મળ્યો હતો, R0, અને ઢાળ આપણને મળી ગયો હતો -K. અહીંયા ગ્રાફ આપણે જોયો તો ln R વર્સિસ Tનો, એનામાં આપણને આંતરછેદ જે મળ્યો હતો એ મળ્યું હતું ln R0 અને ઢાળ મળી ગયો હતો -K. ક્લિયર છે. એની સાથે ત્રીજું સ્ટેપ નેક્સ્ટ જો વાત કરીએ છીએ તો એ છે અર્ધ આયુષ્ય સમય. એ અર્ધ આયુષ્ય સમયમાં જો શૂન્યક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ લખીએ તો T12 = R0 છેદમાં 2K. ક્લિયર. અને અહીંયા T12 બરાબર શું થઈ જતું હતું, 0.693 ભાગ્યા K. છેલ્લે કન્સિડર કરી લઈએ, એનો એકમ લઈ લઈએ. આ જે વેગ અચળાંક મળશે એનો એકમ આપણે કન્સિડર કરીશું તો એ આપણને શું મળી જશે, સાંદ્રતા વર્સિસ સમયનો. જ્યારે અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે પહેલાં મેળવી ચૂક્યા છે એ શું હતું, સેકન્ડ ઇન્વર્સ. સાંદ્રતા વર્સિસ સમય એટલે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. આ જે છે એ આમ જોવા જાઓ છો તો શોર્ટલિસ્ટ થઈ ગઈ આખું જ જેટલું પણ હમણાં સુધી આપણે ભણ્યા છે શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું, એ બધી જ વસ્તુ તમને આટલામાં અહીંયા આવી ગઈ. આની અંદર તમારે જે મેન પોઈન્ટ્સ તમારે યાદ રાખવાના આવશે એ છે એમના સમીકરણો, સંકલન વેગ સમીકરણ કેવું છે, વિકલન વેગ સમીકરણ કયું છે, બંનેના. પછી ગ્રાફ બનાવો છો તો ઢાળની કિંમત શું છે, આંતરછેદની કિંમત શું છે, અને મેન જે વસ્તુ આવી જશે એ છે અર્ધ આયુષ્ય સમયની સૂત્રો અને એના આધારિત દાખલાઓ. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના આધારિત દાખલાઓ સમજીશું અને એનામાં સ્વાધ્યાય અને કોડા અને લખાણ સંબંધિત દાખલાઓ સોલ્વ કરીશું.